સાથે જ સુરતના કડોદરા વિસ્તારથી પણ વિગતો આવી રહી છે। કડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। કડોદરાથી સુરત જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યું છે। બરેલી નજીક રાજદોરીના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણીની વચ્ચે કેમિકલ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ઉદ્યોગકારો ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી અહીંયા છોડી રહ્યા છે। ડાઇંગ મિલ દ્વારા જાહેર રોડ પર પાણી છોડવામાં આવ્યું છે। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કડોદરાના વરેલી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી છે તે ભરાયા છે। કડોદરાથી સુરત શહેર તરફ જતો આ સ્ટેટ હાઈવે છે, ત્યારે સ્ટેટ હાઈવેની બાજુમાં આવેલો જે સર્વિસ રોડ છે તેના ઉપર વરસાદી પાણી ભરાયા છે। આ ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યારે લોકોની ખૂબ અવરજવર છે તે રહેતી હોય છે, પરંતુ જે પ્રમાણે મોડી રાતથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વરસાદી પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે તેની સાથે સાથે જે કંપની માલિકો છે તેના દ્વારા જે કેમિકલયુક્ત પાણી છે તે પણ છોડવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ક્યાંક ને ક્યાંક જે કંપનીના માલિકો છે તે આ વરસાદી પાણીનો લાભ લેતા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। વરસાદી પાણીમાં જ જે કેમિકલયુક્ત દૂષિત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, ત્યારે કેમિકલયુક્ત પાણી આ પાણીમાં છોડાતા ક્યાંક ને ક્યાંક જે રાહદારીઓ છે તેને તકલીફ પડી રહી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। કેમિકલયુક્ત પાણીમાં જ લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। હાલ પણ વરસાદી માહોલ છે, ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો જે ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો, કડોદરાનો વરેલી વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર છે, મોટી સંખ્યામાં કંપનીઓ આવેલી છે, ત્યારે આ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા ક્યાંક ને ક્યાંક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જોકે હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે હજુ પણ જે વરસાદી પાણી છે ઓસર્યા નથી અને લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ,